પાલી ગામમાં એક વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ દુર્ઘટનાને કારણે ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની એસએમસી બાંધકામ નીતિ અને તેની ચકાસણી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 30 અંતર્ગત પાલી ગામને શહેરી વિસ્તાર સાથે જોડવામાં આવ્યું છે। અહીં વિષ્ણુનગર સોસાયટીમાં એક વર્ષ પહેલા નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે અચાનક બિલ્ડિંગની એક સાઈડની દિવાલ પડતા તેની આસપાસના ઘરો અને રહેવાસીઓ પર ખતરાની સ્થિતિ સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। ઝપટમાં આવેલા ઘરમાં રહેતી એક મહિલા અને અન્ય એક વ્યક્તિ ઉપર દિવાલ પડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઘરના પતરા પર દિવાલ પડતા આસપાસના મકાનો પણ નુકસાન પામ્યા છે। ગયા વર્ષે આ જ વિસ્તારમાં એક 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા। એ દુર્ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ હતો અને એસએમસી સામે અનેક સવાલો ઉઠ્યા હતા। હવે 1 વર્ષ જૂના મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાએ સંકેત આપે છે કે બિલ્ડિંગની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયાઓ પર યોગ્ય નજર રાખવામાં આવી રહી નથી। આવા બનાવો શહેરના વિકાસ માટે ગંભીર ચેતવણીરૂપ છે। મનપા દ્વારા કોઈ બિલ્ડિંગ કે મકાન માટે મંજૂરી આપતા પહેલા તેની યોગ્ય ચકાસણી થવી જોઈએ। લોકોના જીવન સાથે ચેડા કરતી આ પ્રક્રિયા માટે સત્તાવાળાઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30 માં આવેલ પાલી ગામ વિસ્તારમાં તમે જોઈ શકો છો, હાલ આપણે એક ઘર પાસે ઉભા છે, તેના બાજુમાં એક નવનિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે। ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે। આ બાંધકામની જે દિવાલ છે તે પડી જતા બાજુના પતરા તોડીને એક વ્યક્તિ મહિલા છે જે ઘરમાં ખાવાનું બને તેને ઘાયલ થયા છે। તેને સારવાર માટે સુરતના નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે એમ્બ્યુલન્સ દ્વારા, 108 દ્વારા। તમે જોઈ શકો છો આ દ્રશ્ય છે જે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30 ના છે। આ વોર્ડ નંબર 30 જે પાલી સુડા આવા વિસ્તારોમાં જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, જેને સુડાના અધિકારીઓ અને અહીંના સ્થાનિક નેતાઓ નજરઅંદાજ કરી રહ્યા છે। આ નજરઅંદાજગીનું કારણ છે, અગાઉ તમને યાદ હોય 1 વર્ષ અગાઉ આ જ પાલી વિસ્તારમાં એક બહુમાળીય ઇમારત પડી હતી, જેમાં 7 લોકોનું મૃત્યુ થયું હતું, જેમાં એક નાનું બાળક પણ હતું। એવી કન્ડિશનમાં આજે આ નવનિર્માણ દિવાલ પડી જતા બાજુમાં જે મકાન આવ્યું છે તેના પતરા તૂટીને આ દિવાલના જે અવશેષો છે, પથ્થરો છે, ઈંટો છે પડતા વ્યક્તિ એક મહિલા ઘાયલ થઈ છે અને તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે। તમે જોઈ શકો છો આ ઘટના સાબિત કરે છે કે ગેરકાયદેસર જે બાંધકામ વગર પરમિશનો વગર ચકાસણી વગરના જે બાંધકામો છે જેની ગુણવત્તામાં પણ કમીઓ છે તે મહાનગરપાલિકા દ્વારા રોકવામાં નથી આવી રહ્યા। તે મળેલી સત્તા અને અધિકારીઓના આ મેલાપીપણાના લીધે આવા જે બાંધકામો થઈ રહ્યા છે એ લોકોના ભોગ લઈ રહ્યા છે। શું આવનારા સમયમાં સ્થાનિક નગર સેવકો અને આ સત્તાધીશના સાથે સાથે અધિકારીઓ આમાં કોઈ કાર્યવાહી કરશે? કેમ કે તમે જોશો પાલીના જે વિસ્તાર છે તેમાં આવેલા શિવાંજલિ હોય, કૌશલ પાર્ક હોય, મહેતાનગર હોય, જલારામનગર હોય, સુડા હોય કે પારડી હોય, અન્ય વિસ્તારોમાં ઘણી સોસાયટીઓ છે જેમાં બહુમાળીય ઇમારતો વગર પરમિશને, વગર નકશે, વગર પ્લાન પાસે કોઈ કન્સ્ટ્રક્શન પાકું નથી। આવી ઇમારતો ઉભી, જો કોઈ ઘટના આવી થાય કે દુર્ઘટના, તેની રાહ જોઈ છે નગરપાલિકા અને કોઈનું મૃત્યુ થાય તેની જવાબદારી શું સુરત મહાનગરપાલિકા પોતે લેશે કે સ્થાનિક નગર સેવક લેશે? આ ગરીબ પરિવારો અહીં પોતાનું એક નાનું અમસ્તું ઘર બનાવીને રહેતા હતા, પોતે મજૂરી કરીને પોતાનો પરિવાર ચાલે છે। આજે આ પતરાનું મકાન બનાવતા એમને કેટલા દિવસ લાગ્યા હશે, આજે એ કન્ડિશનમાં એમની પોતાની છોકરી ઘાયલ થઈ છે। વિચારોની વાત છે, તંત્રને હજુ પણ ઊંઘ ઉડતી નથી। શું લાગી રહ્યું છે કે આ ઘોર નિદ્રા ક્યાં સુધી આ લોકો એસએમસીના અધિકારીઓ કરી રાખશે? પહેલી વાત। અને બીજી વાત, શું સ્થાનિક નગર સેવકો આમાં કોઈ એક્શન લેશે? શું ધારાસભ્ય આમાં કોઈ એક્શન લેશે કે અવારનવાર આવી ઘટનાઓ સચિનમાં થતી રહેશે? કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો આર્થિક સંકળામણ